નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. ઋષિકેશ પટેલ અને અન્ય અધિકારીઓ હાલ કોલ્ડ સ્ટોરેજની અંદર પહોંચ્યા હતા અને ત્યાં સમગ્ર પ્રક્રિયાનો ચિતાર મેળવવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. તમામ અધિકારીઓને સાથે રાખીને તેમણે આ ચિતાર મેળવ્યો. ડીએનએ રિપોર્ટની કામગીરી બાદની પ્રક્રિયા અંગે પણ તેમને માહિતી આપવામાં આવી હતી. આજ સાંજ સુધીમાં તમામ રિપોર્ટ આવી જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ડીએનએ મેચિંગની પ્રક્રિયા શરૂ હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું અને ડીએનએ મેચિંગ અંગે પ્રત્યેક પરિવારને જાણ કરાશે. પરિવારજનોને ફોન કરીને જાણ કરવામાં આવશે. डीएनए के लिए क्रॉस मैचिंग वेरिफिकेशन होना था, वो होना चालू हो गया है. यहाँ पर हमें जैसे जैसे माहिती मिलेगी, जो इन्फॉर्मेशन आएगी, उस हिसाब से उसी जो व्यक्ति है उसके सगे वालों को और जिसने यहाँ पर जो ब्लड दिया है और जो उसके लिए मैचिंग के लिए जिसने स्पेसिमेन दिए हैं उसको फोन करके बताया जाएगा कि भाई आपका मैचिंग हो गया. જશે એ પ્રમાણે અમે પેશન્ટના દર્દીઓના સગાને અમે ઇન્ફોર્મ કરતા જઈશું. એના પછી એ લોકોને અહીંયા આવવાનું રહેશે. અત્યારે જે 6 લોકોના ટેસ્ટિંગના રિઝલ્ટ આવી ગયેલા છે, મેચ થઈ ગયું છે, એ લોકોને અમે ઇન્ફોર્મ કરી નાખ્યા છે. જેમાંથી 2 લોકો અહીંયા ઉપસ્થિત છે. એમાંથી એક વ્યક્તિ, એક જે ફેમિલી છે એ એમના જે સગા છે એમના મોર્ટલ રિમેન્સને લઈ જવા માટે સક્ષમ છે અને આજે લઈ જશે. બીજા જે વ્યક્તિ છે એ કાલે સવારે આવવાના છે, અમુક સાંજે બી આવવાના છે. એકોર્ડિંગલી અમે જે જરૂરિયાત પ્રમાણેની અરેન્જમેન્ટ કરેલી છે જેથી કરીને દર્દીના સગાઓને કોઈ પ્રોબ્લેમ ના પડે. તબક્કાવાર જેમ અમારી પાસે પરિણામો આવતા જશે એમ અમે ઇન્ફોર્મ કરતા જઈશું. પેનિક થવાની જરૂર નથી, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. તમને ફોન આવશે અને તમને જાણ થશે, પછી તમે આવશો તો વધારે યોગ્ય રહેશે અને વધારે સુગડતાથી કામ થઈ શકશે. મારી પાસે એવી કોઈ વિગત નથી. એ મારી પાસે વિગત નથી કારણ કે હું એ વિભાગમાં નથી. ના, એ મારી પાસે નથી. અત્યારે પહેલી સાયકલ ચાલુ થઈ ગઈ છે. અમે આખી પ્રોટોકોલ સેટઅપ કર્યો છે. એ એવી રીતે કામગીરી થશે. અમે ઉતાવળે કામ નથી કરવાના. અમે જે કંઈ બી કામ કરશું એ સિસ્ટમેટિકલી, મેટિક્યુલસલી અને વિથ 100% શ્યોરિટી કરવાના છીએ. એટલે સોરી, એ વેરાયટી છે, અમદાવાદના અને ગુજરાતના જ છે. સિવિલ હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજની સંપૂર્ણ સુવિધા છે. તમારી ઇન્ફોર્મેશન ખોટી છે. અત્યારે જે કેપેસિટી હશે એ કેપેસિટી પણ અમારી પાસે સંપૂર્ણ કેપેસિટીમાં વી આર નોટ એટ ધ ફૂલેસ્ટ. હજી અમારી પાસે જગ્યાઓ છે ગોઠવવાની. તમને એકચ્યુઅલી આઈડિયા નથી પણ અમારો નવો એફએમનો બ્લોક તૈયાર થઈ રહ્યો હતો, સંપૂર્ણ થઈ ગયો છે. એ બ્લોકનો કોઈને આઈડિયા જ નથી અને એ બ્લોકમાં અમારી પાસે પર્યાપ્ત માત્રામાં કોલ્ડ સ્ટોરેજ અને બધી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. એટલે એક મિનિટ, સોરી, ના, કોલ્ડ સ્ટોરેજની સુવિધા ક્યાંથી વાપરવામાં નથી આવી. મેડિસિટીના કોલ્ડ સ્ટોરેજ વાપરવામાં આવેલા છે. બીજી કોઈ જગ્યાએ પેશન્ટો કે એમના મૃતદેહોને મૂકવામાં સારવાર જે અમારા દર્દી છે એમાંથી લગભગ અત્યારે 7 થી 8 જ દર્દીઓ હાજર છે. એમાંથી બર્ન્સના જ રહ્યા છે, બાકી બધા ડિસ્ચાર્જ થઈ ગયા છે. અમે આપને એ જાણકારી યોગ્ય સમય આપીશું. કેપેસિટી અમે વી આર નોટ એટ ધ ફૂલેસ્ટ. સૌથી મેક્સિમમ જેટલી કેપેસિટી અમે નથી વાપરી રહ્યા અત્યારે એટલી છે. બોડી કેટલી આવી ટોટલ? આઈ ડોન્ટ નો, ઇટ ઇઝ નોટ માય ડિપાર્ટમેન્ટ. હું ઓથોરાઇઝ નથી બેન. ના, એ નંબર એ ખબર નથી. જે એક વ્યક્તિ જે એકચ્યુઅલી પેસેન્જર હતો
એ પેસેન્જર હતો જે એક જ લકી માણસ હતો જે સંપૂર્ણ રીતે બચેલો છે, એની સારવાર સારી ચાલે છે, એ ઇઝ એબ્સોલ્યુટલી સેફ એન્ડ સિક્યોર એન્ડ સ્ટેબલ. 2-3 દિવસમાં એનું કાર્યવાહી પૂરી થાય એને પછી ડિસ્ચાર્જ આપવામાં આવશે. જ્યારે બી એને ઈચ્છા હશે કે અમારે જવું છે એ વખતે એને રજા આપી દઈશું. નહીં, સોરી, સંપૂર્ણ ઓથોરિટી નથી, તમારી પાસે સંપૂર્ણ માહિતી નથી, તો કઈ રીતે આપ જવાબ બાકી ના આપો? હું જવાબ એટલા માટે આપવા આવ્યો છું જેથી કરીને પેશન્ટોને અને આપને એક વસ્તુ કહી શકાય કે અમે જે કઠોર કામ, જે વિકટ કામગીરી હતી પૂરી કરી અને હવે સારી કામગીરીમાં ચાલુ પડ્યા છીએ અને ફર્સ્ટ સાયકલ ઓફ હેન્ડિંગ ઓવર ધ ડેડ બોડી ઇઝ ગોઈંગ ઓન. દેટ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ ઇન્ફોર્મ યુ, અને એ જ અગત્યનું છે, બીજું કોઈ અગત્યનું નથી. 3 દિવસથી પરિવારજનોને ચિંતા નથી, સિવિલના તબીબોને 3 દિવસથી પરિવાર, આજે તમને એવી ચિંતા ના મળી અચાનક? અમે અમારી પાસે જ્યારે કોઈ તો એક સાથે 250થી વધુ લોકોના મૃત્યુ એ કોઈ નાની સૂની વાત નથી. એમાં 50% લોકો તો રીતસરના ભડથું થઈ ચૂક્યા છે. આ તમામ મૃતદેહોનો મલાજો જળવાય તેથી તેમને કોફિનમાં મૂકીને તેમના પરિવારજનોને અપાશે.